ઠંડુ પીવા ચા ને એવું ચાલે આવવાનું જો ગાઈ સૈયાથી આપણે મસ્ત લીમડો પાડી દીધો. જો લીમડી આખી બુઠ્ઠી બસ થઈ ગઈ બોરી બાંધી છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે તો કાપશો બધા મજામાં હશો મિત્રો. ફરી એક મારા આજના ન્યૂ બ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો બધા મિત્રોને પહેલાં તો જય માતાજી, જય મેલડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે જો મસ્ત રીતના હજી સુંદર મજાની સવાર પડી ગઈ અને આપણે ઉઠી ગયા મિત્રો અને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો. તો જો આપણે ફાઇનલી આજે તો હોય ને મિત્રો ખેતરમાં જવાનું અને હમણાંથી મિત્રો મારા ખેતરનું કામ બહુ ચાલે છે. એટલા માટે હું ને ખાસ વિડીયો થોડોક ઓછા ઉતારું હોય તો કેમ કે કામ હોય એટલે મેં પહેલાં કામ કરવાનું મિત્રો. અને અત્યારે જો ખાલી પવન આવી રહ્યો ને એટલો જોરદાર આવી રહ્યો મિત્રો નંબર વાત ના. તો આપણે જવાનું ખેતરમાં. તો ખેતરમાં જઈશું પૂરા બાંધવા માટે મિત્રો. અત્યારે જ નહીં હજુ કેમ કે બાજરી જેટલી વાવી દીધી ને મિત્રો કે પૂરા પત્તા બહુ વાર લાગશે. અને આપણે તો મિત્રો જવું પડે કેમ કે કામ હોય તો કામ કરવું પડે, એ તો તમને ખબર જ છે. અને એટલા માટે હું તમને બતાવતો પણ રહું મિત્રો અને કામ પણ કરું. એવું નહીં કે વિડીયો ના ઉતારું મિત્રો એવું બને જ ના, કેમ કે વિડીયો માટે મેં એવું કર્યું નહીં તો મને જ ખબર મિત્રો. એટલા માટે બાકી તો ઉઠી જતો મસ્ત સવાર પડી ગઈ હતી અને અમે જઈશું. કાંકોને પણ આવી ગયો મિત્રો સાઈડો જો, કારણ કે અમે સેમ્પલ જતું રહ્યું ને એટલા માટે જો આવી ગયા. ચાબા લઈને જ આવજે એટલા હે. જય માતાજી. ના કહું હતું હા તું આવું એટલે તો આપણે જઈશું ખેતરમાં મિત્રો. કાકોને આવી જાય કાકા કાઢ નાખજો સેમ્પલ હો. મારા રોજ વિડીયોમાં ક્યાં ઉભા રહે આ કાકોને મિત્રો એમનો સાયરો આવી જાય લઈને આવી જાય અહીં. સાયરો ચાર ન આવે મિત્રો પણ એમને સેમ્પલ જતું ને એટલા માટે ખાસ એવું કહે. તો ચાલો આપણે જઈએ મમ્મી જીરો. અને ખાસ તો મિત્રો હે ને ખેતરનું એવું કંઈ કામ હે ને એટલા માટે તમારો ભાઈ ચોઈસ જઈ પણ નહીં શકતો મિત્રો. એટલા જવાનું તો મિત્રો રવિવાર હોય આપણે ત્યાં જઈએ છીએ પણ આ રવિવારે આખત પ્લાનિંગ અલગ છે. કેમ કે આ રવિવારે જઈશું ને આપણે વડોદરા જઈએ તો અને ગઢિયા જઈએ તો પણ જવાનું 100%. અને બહુ મોજ કરાવીશ તમને. બાકી તો અમે ખેતરમાં જ ચાલ્યો મિત્રો. ચાલ તો થઈ ગયો જો પપ્પા પણ જઈ રહ્યા મારા અગાર મિત્રો. જો ત્યાં જોજો પૂરા ઝૂમ કરીને બતાવું તમને. એથી ચાલુ કરું બાબા. જો ફેમિલી અહીંયાથી આપણે પૂરા બંધવાનું સ્ટાર્ટ કર્યું. કાલે અહીંયા બંધ્યા હતા ના પેલી બાજુ બંધ્યા હતા મિત્રો. પરમ દિવસ અહીંયા બંધ્યા હતા. અહીંયા પારો કરી દીધી તો અને આજે આ બાજુ બંધીશું. પતી જાય એવો પાક નહીં પતી નક્કી નહીં પતિ ખરાબ ના આવે પતિ પણ આપણે કરીએ તો ખરા કોમ જે પતાય ને બાપા જે પતાય કહું. નૈમિષ ને ત્યાં આવી મિત્રો એટલા માટે નૈમિષ ને એમને અલગ કોમ હોય એટલા માટે નૈમિષ તમને એ વિડીયોમાં જ નહીં આવતો મને વજી આવી જાય કદાચ. ગાઈ જો બે પાડીઓ બંધી હોય અત્યારે તો ચા પણ આવી ગઈ. ચા એટલે ચા નાસ્તો આવ્યો હતો આપણે નાસ્તો ને એવું કરી લઈએ. ચાલો ખીચડી અને એવું કંઈ સમજી તો પૂરા બંધ હોતા ના આવ્યો. ચાલો કાઢો ખીચડી. ચાલો મિત્રો તમારે પણ જમવું હોય તો મને મિત્રો દર વખતે તાપેલી માલ દે બધા કેમ આવું કરી મારી સાથે. તો ફેમિલી જો આપણે નાસ્તો કરીને તો પૂરા બનતા હતા. પૂરા ફાઇનલી બંધી રહ્યા તો પાછું તૂટી જાય મિત્રો. કેમ કે પૂરામાં બંધે એટલે સુકાઈ જાય ને એટલે તૂટી જતા. અને આપણે લેબરો પાડીશું થોડોક ગાયો માટે. કેમ કે ઘેર પાન મિત્રો આપણે ઢોરો એટલે વાત ના થાય ફૂલ જ ઢોરાઈ તોથી લેબરો પાડી લઈએ સારો મજા આવે એવું આવવાનું કારણ. કેમ કે આપણે હંગાત ઢોરોનું પણ કામ કરીએ મિત્રો. એવું કહે અહીંયા પપ્પા બંધી પેલી સાઈડ ખાસા બંધી છે. આમ આવતીકાલે કોઈ તો આ ખેતર પૂરું થઈ જાય પણ આવતીકાલથી બાહુ પરમ દિવસથી બીજું ખેતર ચાલુ થાય. જે બીજું ખેતર આપણે વાવ્યું હોય ને એ ચાલુ થાય મિત્રો. એટલે હમણાં 15-20 દાડા તો કામ જ કરવાનું મિત્રો. અહીંયા પાડું બાબા અહીંયા કાલ પાડ્યો હતો એનું પછી પાડું કાલ પાડ્યો હતો મિત્રો. અહીંયા મેં લીમડો
જો કે કાલના બ્લોગમાં થોડુંક લીધું હતું પણ અલગ બ્લોગ હતો. કાલનો આખો બ્લોગ જ અલગ હતો મિત્રો. કારણ કે આમાં દિવસે અલગ અલગ બ્લોગ આવે મિત્રો. અલગ અલગ ટેલેન્ટ થાય મારું. દિવસ જાય એટલે એક ટેલેન્ટ વધે મિત્રો. એવું કહે હા હિટ પાડે તો મેં. ચલો ફેમિલી અહીંયા પાડી લઈએ લીમડો. મસ્ત લેબડો જો ખાલી એક નંબર વાત ના થાય ખાલી મિત્રો ચલે તો ખરો ઉપર. હમણાં મિત્રો આપણે સંપૂર્ણ વિડીયો બતાવી આવો ને એવું નહીં. અહીંયા પાછું ચલો અહીંયા જો મસ્ત લીમડો ના હે ને લીમડી બહુ અલા હો મિત્રો. હાથના હાથ થઈ પાડવું પડે કારણ કે કોઈ તો લાય નહીં મિત્રો. ત્યાં નાખી દેવાનું. જો ભાઈ સૈયાથી આપણે મસ્ત લીમડો પાડી દીધો. જો લીમડી આખી બુઠ્ઠી બસ થઈ ગઈ. બોરી બાંધી છે આપણે નેચા ઉતારથી મિત્રો. તો ઉતર ઉપર અમે તો કંઈક ભૂલ પડી જાય ને તો પાછું ઓલામાં હિચોલમાં પડી જાય મિત્રો. એવું કહેવાય. આ તો પણ મિત્રો મારું પ્રેક્ટિસ પર જે ઉતારવાની એટલા માટે જો મસ્ત અહીંયા ઢગલો પણ કરી દીધું. બોરી માથા લઈ લે અમે લીમડો બધો નહીં બોલ એવું ગાયો પેલી બાજુ લઈ જાવ. અહીંયા જો અમે તો પેલી બાજુ પડી ગયો. જો મિત્રો મસ્ત પાડી ગયો લેબડો. હા કાલે આવો પારવાનો પણ એ તો તને ચરાવવાની બોરી ચરીશ ને. અહીંયા અમે તો બોરી ચડે કાલે જોઈશું. કાલનો વિડીયો જોજો ખાલી તમે. આજનો જોઈ રહ્યા ને એવી રીતે ઊંધું કર ચિંતા લઈ લેવું પડે. જો ગાઈસ મને ચરાવી દીધી હલે બે આમ પારો તો. જો ગાઈસ આટલે બાહુ બોરિંગ ચરાવી દીધી આપણે. અહીંયા જો ખાલી વાસણ જેટલો છે અમે લઈ જતા ખેતરમાં. મને ખાવાનું જ ત્યાં હોય ને એમ મિત્રો. અહીંયા બોરી લઈને જાય. તાપ થઈ ગયો મિત્રો. મગજા જેમ પેલા તો નહીં બંધ ફ્રેશ થાય. અને હે ખાસ તો મિત્રો ડોકે બહુ પીતા કેમ કે માથા લઈને આવી ગયા ને એટલા માટે. એક પાઇપ કાઢી જો બોયરા ભેગો કરે. હા પેલા વિડીયો બનાવવા બધા નાખી જવાનું જવું તો જો મિત્રો ફાઇનલી એવું નહીં બન ફ્રેશ થઈ ગયો. અત્યારે તો બહુ મસ્ત. અને આપણે જમવાનો ટાઈમ થયો પંખો ચાલુ થયો આપણો પાહો. આજે તો મસ્ત સરસ મજાનો પવન આવી ગયો એક નંબર. પૂરી તો જેમ કે મોબાઈલ જો કોઈ લેતા ને એ પણ મિત્રો બ્લોગ જો. અને અલગ અલગ બિગ ફેમિલી મિત્રો અમારા બધા અલગ અલગ ફેમિલીના વિડીયો છે. તમે અમારા જો અમે બીજોના જોઈએ અને અમારા ખુદના પણ જોઈએ ને એવું કહે. અહીંયા જમવા બે ઉપર બાદ હવે થાય અને આપણે અહીંયા બેસશું સારી રીતે જમશું. જમવાનું તો હું અમને ખબર નહીં અમને આ બધા ખાવા પડે. નમળેલા લીંબુ જો આમ તો ખાલી લીંબુ એક નંબર ખાઈ લેજો પણ મમ્મી અમને બોલી ગયા જમવાનું મસ્ત લીંબુ. ચલો પાજીના રોટલા પેલા નંબર છે. બીજું ખબર દાળ હવે દાળ ખાઈએ ને તો મજા આવે. ઉનાળાની મગની દાળ હોય શકે. લીંબુની જોઈએ ને જોરદાર લાગે એક નંબર. વાત ચાલ કાપેલું હોય તાને ખાવું. બસ ભાઈ આપણે રમી તો લીધું પણ અહીંયાથી ખાટલો અહીંયા બધું બાદ આટલું લાવી દેવું પહેલાં. કારણ કે રોજ મિત્રો ત્યાં ઊંઘવું પડે મારે. કેમ કે હમણાંથી સાયરાવાળા કાપો ત્યારથી મને બંધ થઈ જતો. ઓહો પવન જોડો ખાલી આવે ખાટલો નહીં રહેવાનો. વાત ના થાય એવું પવન આવી ફૂલ જ પવન જે તમને સંભળાઈ રહ્યો ને કટકટ એ પેલા એનો જ પવન અવાજ આવવા મિત્રો જે પવન આવે ને અત્યારે
એનું અહીંયા આરામ કરીશું આપણે કારણ પેલા ગાયો બાયો કહી દઈએ બસ શાંતિ. બાટલો લાવી દીધો. તો ફેમિલી જો અત્યારે તો કેટલા વાગી જવાય ખબર, લગભગ 4:30 વાગી જશે મિત્રો. અને ફાઇનલી અત્યારે ને જો તાપ પણ એટલો લાગી ગયો કે વાત ના થાય. અને આપણે અત્યારે જઈ રહ્યા ચા લઈ જો નૈમિષ માટે, કારણ કે નૈમિષને છે ને 3 વાગે લગભગ ઠેસરમાં આવી ગયા હતા મિત્રો. અને ઊંઘી ગયો હતો અને અત્યારે ઉઠીને ભાવ ચા લઈને જાઉં. તો આજે છે ને ખેતરમાં આપણે શું કામ ચાલે ખબર, ઠેસર આવી અમે તો અહીંયા જો ગાઈસ ખાસ તો ઠેસર આવી ગયું. અને ખાસ મિત્રો છે ને હું પણ આવી ગયો જો હાલ તો 4 વાગી જવા આવે લગભગ. જો નૈમિષને અહીંયા જઈએ મિત્રો. અને હાલ તો ચા લઈને આવ્યો હું એવું કહે મિત્રો જો. અને આટલા તાપમાં મિત્રો ના દાડીઓ જો ખાલી કેટલું કામ કરી જાય મિત્રો. બહારથી આવેલા માણસો કામ કરી જાય જો ખાલી. અહીંયા બધા પુરાને એવું બંધ થઈ ગયું તો ઠંડુ પીવા ચા ને એવું ચાલે આવવાનું ચાલુ હતા. સારું પણ પડી ગયું ને ત્યારે ને આપણે નવી બહેન પણ ફ્રેશ થઈ જાય સરસ મજાના. અને એવું કંઈ બાકી તો આમાં જમવાનું પણ મિત્રો બની ગયું. જમવા બધા બે જાય આપણે પણ જમી લઈશું મિત્રો. અને ખાસ મિત્રો છે ને એવું કહે ને તમે ખેતરમાં જતો ને ત્યાંથી આવીને વિડીયો જ નહીં બનાવ્યો, હાલ ચાલુ કર્યો. દૂધ ભરીને આવ્યા જમી લઈએ તો જો અમારા પપ્પા પણ બે જાય, બધા બે જાય. ચલો બટાકાનું શાક, ખીચડી અને રોટલા હિન્દી. ચલો તમે પેલા જમી લઈએ મિત્રો. ના જમવું હોય તો આવી જજો. હવે આવી રહ્યો મસ્ત. તો જો ફેમિલી અત્યારે તો લાઇટ પણ જતી રહ્યું અને આપણે જમી પણ રહ્યા. તો ખાસ મિત્રો છે ને આજનો વિલોગ અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ. તો ખાસ તમને આજનો વિલોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો મળશું કાલે તમને નવા વિડીયોમાં એક નવા ઉમંગ, નવા વિચારના, નવા ટેલેન્ટ સાથે. ત્યાં સુધી બધા મિત્રો જય મેરડીમાં, જય દ્વારકાધીશ, જય માતાજી. ગુડ નાઇટ, ટાટા, બાય બાય, થેન્ક યુ.